હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. તો મિત્રો, આજે આપણે દેવ દિવાળી વિશે માહિતી મેળવીશું. કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિ 5 નવેમ્બર એટલે કે બુધવારના રોજ આવે છે. આ તિથિને કાર્તિક પૂર્ણિમા, ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી ગુરુ નાનકજીની પણ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. કાર્તક માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. તેના વધની ખુશી મનાવવા માટે દેવોએ આ દિવસે ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારબાદ દર વર્ષે કાર્તિક માસની પૂનમના દિવસને દેવોની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધરતી પર મત્સ્ય અવતાર લીધો હતો. આ દિવસે ગંગા સહિતની નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યશાળી મનાય છે. મિત્રો, હવે આપણે જાણીશું કે દિવાળી અને દેવ દિવાળી વચ્ચે શું તફાવત છે. દિવાળી અને દેવ દિવાળી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે દિવાળી કાર્તિક અમાવસ્યા પર ઉજવવામાં આવે છે અને રાવણ પર વિજય મેળવ્યા પછી ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ તે ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુર રાક્ષસના વધની યાદમાં ઉજવવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે અને દેવ દિવાળી પર ભગવાન શિવની પૂજા અને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. મિત્રો, હવે આપણે જાણીશું કે દેવ દિવાળી પર દીવા ક્યાં પ્રગટાવવા જોઈએ. તો જો તમે દેવ દિવાળી પર ઘરમાં દીવો પ્રગટાવતા હો તો સૌથી પહેલો દીવો ઘરના મંદિરમાં જ પ્રગટાવવો જોઈએ. અહીં તમે ઘીનો દીવો પ્રગટાવી શકો છો. આ પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવો. એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો તમારા ગુરુ અથવા વિજ્ઞાન બ્રાહ્મણના ઘરે એક દીવો દાન કરો. પૂર્ણિમાની તિથિ પર પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારે પીપળના ઝાડ નીચે પણ એક દીવો દાન કરવો જોઈએ. સાથે જ સાંજના સમયે ડાંગરના ખેતરમાં દીપકનું દાન કરવાથી ઘરમાં ક્યારેય પણ આર્થિક સંકટ આવતી નથી. દેવ દિવાળીના અવસર પર સાંજના સમયે તુલસીના ઝાડ પર દીવો કરો. ઘરના મુખ્ય દ્વારની બંને તરફ દીવો. રસોડામાં પાણીના સ્ત્રોત પાસે દીવો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો રાખવો જોઈએ. આ દિવસે દક્ષિણ દિશામાં ચારે બાજુ તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તમારી ભક્તિ અનુસાર તમે દેવ દિવાળી પર 11, 21, 51 કે 108 દીવા પ્રગટાવી શકો છો. એવું કહેવાય છે કે દિવાળી પર દીવો દાન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે. દેવ દિવાળીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારા માટે શક્ય હોય તો આ દિવસે ગંગામાં સ્નાન અવશ્ય કરો અને સ્નાન કર્યા પછી એક દીવો પણ દાન કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી 100 અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી જ આ દિવસે ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ. તેમજ મિત્રો, બીજી માન્યતા એવી પણ છે કે દેવ દિવાળીના દિવસે તુલસીજીને પીળા રંગનો દુપટ્ટો અથવા તો ચુન્ની અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. દેવ દિવાળીના દિવસે ઘરમાં ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી ભક્તોની તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, દેવ દિવાળી પર કાર્તિક પૂર્ણિમા એ પ્રકાશ, ભક્તિ અને સેવાનો તહેવાર છે. દેવ દિવાળી આપણને શીખવે છે કે અંધકાર ગમે એટલો ઊંડો હોય, ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ તેને દૂર કરી શકે છે. ભક્તિ, સ્નાન, દીવા પ્રગટાવવા અને દાન દ્વારા આ તહેવાર જીવનમાં સંવાદિતા, શાંતિ અને સમૃદ્ધિ લઈને જ આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીશું કે દેવ દિવાળીની પૌરાણિક કથા, એટલે કે જે આપણે દેવ દિવાળી મનાવીએ છીએ તેની પાછળની કથા શું છે. ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી અને એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા અને સંમોહિત કરવા માટે દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને વશ થયો નહીં અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અને અમરત્વ માંગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે વત્સ, મારું પણ મરણ થાય છે, તો પછી અન્યની તો શી વાત કરવી? શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે, એટલે મારી પાસેથી અન્ય વરદાન માગી લે. ત્રિપુર બોલ્યો, હે પિતામહ, દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં, એવું મને શ્રેષ્ઠ વરદાન આપો. તથાસ્તુ કહી અને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા. ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અને અનેક દૈત્યો એની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેથી સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો. દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં સર્વ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો. વિશેષમાં ત્રિપુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી, જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા 3 પુર હતા. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઈચ્છાનુસાર વિચરતો અને વિનાશ સર્જતો. દેવો ત્રસ્ત અને લાચાર બન્યા. આગળની કથા અનુસાર ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું. સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું. દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું. 3 દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યો. એટલે સર્વ દેવો પ્રસન્ન થયા. હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા માટે દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી અને દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ દીપ પ્રાકટ્ય અને તેના દર્શન થકી તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે, એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સિઝન, એટલે કે લગ્નોત્સવ. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દેવ દિવાળીએ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે. તો મિત્રો, આજે આપણે દેવ દિવાળીની કથા
દેવ દિવાળીએ શું કરવું જોઈએ તેમજ દેવ દિવાળીના મહત્ત્વ વિશે જાણકારી મેળવી. મિત્રો, જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવા બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.